નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું તમામ પેન્શનો માટે આજ તારીખ 4/8/2024 રોજ આવી એક મહત્ત્વની અપડેટ. તો મિત્રો, તમામ પેન્શનો માટે વધારાને લઈ પેન્શન વધારા લઈને લેટેસ્ટ GR શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી તથા પેન્શનો બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો આજની લેટેસ્ટ અપડેટમાં મિત્રો 4 ઓગસ્ટ 2024 રોજ જે પગાર પંચ નવીન અપડેટ્સમાં તપાસો. મિત્રો, તમે જાણો છો મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખથી વધારો કરવામાં આવ્યો છે, તે પણ પૂર્ણ ગઈ છે. મિત્રો, હવે જે કોલકાતામાં ફરી એકવાર બેઠકો ઉજવવાનો જાહેરાતની સમાવેશ થઈ રહી છે. મિત્રો, એ ફરી એકવાર મેમોરેન્ડમ આપવામાં આવી છે. સાથે સાથે 8મો પગાર પંચ હવે સક્રિયપણે પરામર્શ ચર્ચા તબક્કે છે. વર્તમાન તબક્કો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે ચૂકવણી અને પેન્શન સુધારા પહેલો હિસ્સેદાર પેન્શન અને સંકળાયેલી સહભાગીઓના મંતવ્ય, વિચારો, આકાંક્ષાઓ સાંભળે છે. નામ સૂચવે છે કે ભારતમાં રજૂ કરાયેલા 8મું પગાર પંચ સામાન્ય રીતે ભારતમાં 10 વર્ષે પગાર પંચ આવે છે. આ કમિશન તે ભલામણ અને ફિટમેન્ટ ફેક્ટર પરિબળ નક્કી કરવા, ફુગાવો, વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને કર્મચારીઓની અપેક્ષા જેવા પરિબળોને ધ્યાનમાં લે છે. મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો, એ 8મું પગાર પંચ હવે તમે જાણો છો 8મું પગાર પંચ જે લાગુ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે એનું વધુ મહત્વપૂર્ણ છે કે 2016માં લાગુ કરાયેલા 7મું પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 257 હતો, જ્યારે 2006માં લાગુ કરાયેલા 6ઠ્ઠા પગાર પંચ હેઠળ 180 હતું. આ વખતે વિવિધ કર્મચારી સંગઠન તરફથી 3.8 અને રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર વ્યાપક વિનંતી છે. આ ચાલી રહેલી ચર્ચાઓ દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે પેન્શન ફિટમેન્ટ ફેક્ટર નિયમો, પગાર અને ભથ્થાને ભવિષ્યમાં અર્થપૂર્ણ રીતે આકાર આપવા મદદ કરી શકે છે. એકવાર નિર્ણય લેવામાં આવે તો પછી સીધી અસર આગામી દાયકા કે તેથી વધુ સમય માટે પગાર પેન્શન પડે છે. મિત્રો, ત્યારબાદ 8મું પગાર પંચ શું છે? તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના રાષ્ટ્ર આપી કામ ચલાવ સંસ્થા છે. તે સરકારી કર્મચારી પેન્શન માટે પેન્શન, પગાર, ભથ્થા અને અન્ય લોકો લાભોની સમીક્ષા અને ભલામણ કરવા માટે જવાબદાર છે. તે ખાતરી કરે છે કે પગાર માળખું આર્થિક વાસ્તવિક ફુગાવો, ચાલુ આર્થિક પરિસ્થિતિઓ અને નાણાકીય ટકાઉ પણ સુસંગત રહે. વધુમાં વધુ મહત્વપૂર્ણ છે કે ભારતમાં દર 10 વર્ષે પગાર પંચ રચના કરવામાં આવે. પહેલું પગાર પંચ 1947 રચાયું હતું. મિત્રો, જ્યારે બીજું પગાર પંચ, જ્યારે છેલ્લું પગાર પંચ 8મું પગાર પંચ નવેમ્બર 2025 રચાયું હતું. ત્યારબાદ વાત કરી લે સભ્યો કોણ હતા 8મું પગાર પંચ વખતે? કમિશનના એક અધ્યક્ષ નિયુક્ત સભ્યો છે. તે વહીવટી સેવાઓ, નાણાં, અર્થશાસ્ત્ર, શાસન ક્ષેત્રના નિષ્ણાત લેવામાં આવે છે, જેમાં વ્યાપાર પગાર સુધારેલું મૂલ્યાંકન ભલામણ કરવાનું કામ સોંપવામાં આવે છે. હાલમાં ન્યાયાધીશ અંજન પ્રકાશ દેસાઈ 8મું પગાર પંચ અધ્યક્ષ છે. પુલક ઘોષ અસંકાલિક સભ્ય છે. પંકજ રાજ સભ્ય સચિવ છે. 8મું પગાર પંચ સત્તાવાર અપડેટ્સ ઉપલબ્ધ તાજેતર અપડેટ્સ ચર્ચા કરવામાં આવશે. મિત્રો, આ અપડેટ્સ દર્શાવે છે કે 8મું પગાર પંચ હિસ્સેદાર પ્રદેશ સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે, ઇનપુટ્સ એકત્રિત કરી રહ્યું છે, દેશભરના માળખાગત પરામર્શ ચર્ચા પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે, હિસ્સેદાર સાથે મુલાકાત, આવર્તક ચાલુ પરામર્શ સ્પષ્ટ કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદ ગંભીર રીતે હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગત અપડેટ્સ માટે 8મા પગાર પંચ વેબસાઇટ જે જોઈ શકો છો. નોંધપાત્ર હાઇલાઇટ્સ ભુવનેશ્વર, ઓડિશા આગામી ચર્ચા પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે અંતમાં 8મો પગાર પંચ પરામર્શ વારંવાર પ્રશ્ન પૂછાય છે. 8મો પગાર પંચ રચના ક્યારે કરવામાં આવી છે? તે 2025 રોજ કરવામાં આવી છે. પગાર પંચની રચના કેટલી વાર પણ થાય છે? 10 વર્ષમાં એકવાર. 8મો પગાર પંચ મુખ્ય ઉદ્દેશ શું છે? પગાર પંચ ચૂકવણી પ્રથમ સુધારો. 8મો પગાર પંચ મુખ્ય કોનો ફાયદો થાય છે? કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ. થેન્ક યુ.